સુરત જિલ્લાની ઓલપાડ તાલુકા પંચાયતની 2 બેઠક પર લહેરાયો ભગવો। તાલુકા પંચાયતની સાયણ 1 બેઠક પરથી ભાજપ ઉમેદવાર પ્રીતિબેન પાઠક બિનહરીફ જાહેર થયા, જ્યારે સાયણ 3 બેઠક પરથી ભૂમિબેન મહિડા બિનહરીફ વિજેતા જાહેર થયા છે। અન્ય કોઈ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા આ બંને બેઠક ભાજપના ફાળે ગઈ છે। આણંદ જિલ્લાની પેટલાદ તાલુકા પંચાયતની બોરિયા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા, ત્યારે પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ। સોજિત્રા તાલુકા પંચાયતની પીપળાવ બેઠક અને સોજિત્રા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના 2 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા। તો ખેડા જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતની 13 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે। ઠાસરા નગરપાલિકાના વોર્ડ નંબર 4ની 2 અને વોર્ડ નંબર 6ની 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા, જ્યારે મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5ની 1 બેઠક પર ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। ખેડા તાલુકાની પરસતંજ, મહેમદાવાદ તાલુકા પંચાયતની કાછઈ અને છાપરા બેઠક અને નડિયાદ તાલુકા પંચાયતની ચલાલી, નરસંડા અને ભૂમેલ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે।